નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો નવા ચૂંટાયેલા પેટા ચૂંટણીના ધારાસભ્યોએ શપથ લીધા છે। નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ અત્યારે હાલ શપથ લીધા હોવાના સમાચાર। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા છે, તો આ સાથે ચિરાગ પટેલે પણ શપથ લીધા છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ શપથ લીધા છે। શંકર ચૌધરી દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શપથ લીધા છે, તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શપથ ગ્રહણ કર્યા હતા। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ શપથ લીધા હતા। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધા હતા। ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠકો એવી છે કે જેના પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને ખાસ કરી અને તેને લઈ અને જે એમએલએ ચૂંટવામાં આવ્યા છે, જે ધારાસભ્યને ચૂંટવામાં આવ્યા છે, તેઓ અત્યારે હાલ શપથ ગ્રહણ કરવા માટે પહોંચ્યા હતા। નવા ચૂંટાયેલા પેટા ચૂંટણીના ધારાસભ્યોએ શપથ લીધા હતા। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શપથ લીધા હતા, તો આ સાથે અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કરતા પોરબંદર બેઠક પર ફરી એક વખત ચૂંટણી યોજવામાં આવી હતી, ત્યારે અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે। અનિલ, 5 જીતેલા ઉમેદવારોએ અત્યારે હાલ ધારાસભ્ય પદના શપથ લીધા છે, શું વિગતો? ધ્વની, સૌથી પહેલા આપણે જોવું પડશે કે આ 5 લોકો કોણ છે। આ 5 લોકો એવા વ્યક્તિઓ છે જે લોકો અથવા પોતાના પક્ષ સાથે ગદ્દારી કરી અથવા તો જેમણે તેમને ચૂંટ્યા છે તેમની સાથે ગદ્દારી કરીને જે જનમતનો જે છે એનું ઉલ્લંઘન કરીને તો એ પક્ષ પલટો કર્યો। એમાંથી 3-4 લોકો તો એવા હતા કે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા। માત્ર એક વાઘોડિયાને છોડીને એ અપક્ષ હતા, બાકી 4 કોંગ્રેસમાંથી હતા। એમને કેવું હતું કે કોંગ્રેસ જે છે એ રામ મંદિરના આમંત્રણમાં ના ગઈ, એટલા માટે તેઓએ પક્ષ છોડ્યો છે, રામનો દ્રોહ કર્યો છે કોંગ્રેસે, ને એટલા માટે તેઓ નથી ગયા। હવે સવાલ એ છે કે અયોધ્યાવાસીઓએ તો બીજેપીને એનો ઘરનો રસ્તો દેખાડ્યો હતો, ત્યાંથી હરાવી દીધા। હવે જો એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ રામ જે જગ્યાએ જન્મ્યા, જ્યાં મંદિર બનાવ્યું, એ લોકોએ જો ભાજપને નકારી દીધા હોય તો હવે તમારું શું કેવું છે? સવાલ નંબર 1। બીજી વાત એ આવે કે એ લોકોએ પેટા ચૂંટણીમાં જાણી જોઈને ઊભી કરી, જેનો ખર્ચો તમારા મારા ટેક્સના નાણાંમાંથી થયો હશે। સ્વાભાવિક છે કે એના માટે પણ તેઓ દ્રોહીઓ છે। ત્રીજી વાત એ છે કે હવે સીજે ચાવડા હોય, અર્જુન મોઢવાડિયા હોય, એ તમામ જે લોકો છે એ લોકો હવે મંત્રી પદના રેસમાં આગળ આવશે। એટલે કે હવે ગુજરાતની અંદર જે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ છે એમાં વિસ્તાર થશે। કારણ કે બાકીના લોકોની વાત કહેવાની વાત એ હતી કે તેમના વિસ્તારમાં વિકાસના કામો નથી થઈ રહ્યા, તેમનો પક્ષ તેમને સમર્થન નથી આપી રહ્યો, તેમને જે લોકપ્રિયતા છે એ એટલી છે પણ કામો ન થવાના કારણે તેમને પીડા છે, એટલા માટે તેઓ ભાજપમાં જઈ રહ્યા છે। ગયા પણ, જીતી પણ ગયા, પણ સવાલ એ છે કે હવે શું એમના વિસ્તારમાં તેઓ સારી રીતે કામ કરી શકશે? એમના વિસ્તારમાં જઈને તેઓ જે ઈચ્છાઓ હતી એમની કે અહીંયા યુનિવર્સિટી સારી હોવી જોઈએ કે તમામ વસ્તુ શું એ મેળવી શકશે? શું તેમની પાસે વિઝન છે કે માત્ર તેઓ લડ્યા ચૂંટણી? હવે સવાલ એ છે કે બીજેપીની અંદર પણ એક કટુતા છે। બીજેપીના મૂળ જે બીજેપીના લોકો છે એ વારંવાર છુપી રીતે કહી રહ્યા છે કે હવે કોંગ્રેસના જે યુક્ત લોકો છે જે ભાજપમાં આવી રહ્યા છે એમને તમે મંત્રી પદ આપી રહ્યા છો, હોદ્દો આપી રહ્યા છો, તો પછી જે મૂળ ભાજપના લોકો છે એમનું શું થશે? જો આવી રીતે તમે વારંવાર એવા લોકોને, જે લોકો મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે, એમને સત્તા આપશો અથવા તો એમને હોદ્દો આપશો અથવા તો એમને મંત્રી પદ આપશો, તો એક ખરાબ પ્રણાલી છે ઊભી થશે અને જે કાર્યકર્તાઓ છે એ નારાજ થશે, માયુસ થશે અને એમને લાગશે કે જો કોંગ્રેસમાંથી જ આવીને અમારે મંત્રીપદ મેળવવું હોય તો પછી બીજેપીમાં રહીને અમે શું કરવા ઝંડો લગાવીએ, શું કરવા ભીડ કરીએ, શું કરવા મિટિંગો કરીએ, શું કરવા પેજ પ્રમુખો બનીએ? કારણ કે આખી ઘટનામાં જે ગુજરાતમાં પરિણામો આવ્યા એની અંદર સ્વાભાવિક છે ટકાવારી તો ઓછી થઈ, એની સાથે એક વાત એ પણ થઈ કે કેવી રીતે લોકોની જે નારાજગી છે સામે આવી હતી। એટલે ધોની એ તમામ બાબતો આપણે જોવી પડશે કે આગામી દિવસોમાં એ જે તે સીટો ઉપર ભૂતકાળમાં કદી પણ ન મળી હોય એવી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો વિજયી થયા છે। ભાઈ શ્રી સીજેભાઈ ચાવડા વિજાપુરથી 56,000 જેટલી લીડ, ભૂતકાળમાં ક્યારેય પણ ન મળી હોય એટલી લીડ સાથે વિજેતા થયા। માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા
1,17,000 લીડથી, અરવિંદભાઈ લાડાણી 31,000 લીડથી, ચિરાગભાઈ 39,000 લીડથી, ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી 83,000 મતોની લીડથી પાંચે ધારાસભ્યો આજે માનનીય સ્પીકર સાહેબની અધ્યક્ષતામાં આજે એમને શપથ લીધા છે. એ પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે આજે 161 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના થયા છે અને જે બે સીટ એક વિસાવદરની સીટ અને એક સીટ ગેનીબેન ની જે ખાલી થતા એ બંને સીટો પણ ભવિષ્યમાં પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની ફાળે જ જવાની છે. અત્યારે 161 સીટ અને સાથે કોંગ્રેસના 12 ધારાસભ્યો ગેનીબેનને બાદ કરતા સાથે આમ આદમી પાર્ટીના 4, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષના 2 એમ કુલ મળી 180 ધારાસભ્યો સાથેની આ વિધાનસભાની અંદર 2 ધારાસભ્યોની ચૂંટણીઓ હજુ બાકી છે, એમના રાજીનામાના કારણે ખાલી છે. એ ભવિષ્યની અંદર ચૂંટણીઓ થતા આ સંખ્યાબળમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં વધારો થવાનો છે. ત્યારે આ તમામ ધારાસભ્યશ્રીઓને ખૂબ જંગી મતોથી લોકસભાની સાથે ખૂબ મોટા વિજયના માર્જિનથી ભૂતકાળમાં એ સીટો ઉપર ક્યારે પણ વિજય ના મળ્યો હોય એવા વિજય સાથે વિજેતા થયા છે. એમને આપણે સૌ અભિનંદન આપીએ. ગેનીબેનને રાજીનામું આપી દીધું છે કે હજુ આપશે? ગેનીબેન હવે સ્વાભાવિક છે, લોકસભામાં ચૂંટાયા છે એટલે રાજીનામું આપશે એટલે એ સીટ પણ ખાલી પડશે. તો મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. નવા ચૂંટાયેલા પેટા ચૂંટણીના 5 જેટલા ધારાસભ્યોએ શપથ લીધા હતા ત્યારે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. અનિલભાઈ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાયેલા છે. અનિલ, ખાસ કરી અને જે નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો? આવનારા સમયમાં જે 2 બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે તેની વાત પણ તેઓએ કરી, તો સાથે જે મતોના માર્જિનની વાત પણ અહીંયા તેઓએ કરી છે. શું વિગતો? મને લાગે છે કે ઋષિકેશભાઈ એક વસ્તુ બોલવાનું ત્યાં ભૂલી ગયા છે કે જે અપક્ષોની તમે વાત કરી, જેમ કે ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ, એઓએ પણ રાજ્યપાલને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે કે તેઓ ભાજપને સમર્થન આપશે. એટલે 161 અને 2 ગણીએ તો 163નું સંખ્યાબળ અત્યારે ભાજપનું થાય છે. એટલે 2 અપક્ષો એમને સમર્થન આપ્યું છે. સાથે એમને એક વાત કરી કે ક્યારેય જીતી ન શક્યા, ક્યારેય કોઈ ધારાસભ્ય આટલો માર્જિનથી નથી જીતી શક્યા. એ પોતાના જ લોકોનું તેઓ ઉપહાસ ઉડાવી રહ્યા છે, મજાક ઉડાવી રહ્યા છે કે જો અમે કોંગ્રેસમાંથી લાવીએ છીએ તો વધુ માર્જિનથી જીતે છે, બાકી અમારા ધારાસભ્યોમાં કે અમારા નેતાઓમાં દમ નથી કે આટલું માર્જિનથી જીતી શકે. એટલે તમે સમજો કે કેવી કન્ડિશનમાં ભાજપ અત્યારે ગુજરાતમાં પહોંચી ગઈ છે કે લોકસભામાં એક સીટ હારે છે છતાં ઇનામ આપવામાં આવે છે સી.આર. પાટીલને અધ્યક્ષ તરીકે. કદાચ એમને જે વિધાનસભામાં જે જીત મળી હતી એના માટે કદાચ ઇનામ આપવામાં આવ્યું હશે, પણ દુઃખ જે છે એ એના કાર્યકર્તાઓનું થતો હશે ભાજપના, અને કોંગ્રેસના લોકો એટલા માટે ખુશ થતા હશે કે એમની પાસે કોઈ દમદાર નેતા નથી, અમારા નેતા ઉછીના લઈ જાય છે અને પછી ત્યાં સરકાર બનાવે છે. સવાલ એ છે કે જો આ તો ન થયું, પણ જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર, કોંગ્રેસની સરકાર જો બની ગઈ હોત તો શું આ તમામ લોકો પાછા ન આવી જાય? કારણ કે આ તમામ લોકો સત્તા સાથે એ લોકોને નિસ્બત છે, એમને વિચારધારા સાથે, વિકાસ સાથે, કોઈ ધર્મ સાથે, કોઈ રાષ્ટ્રવાદ સાથે કે કોઈ પોતાના લોકો સાથે, કોઈ મતદારો સાથે કોઈ નિસ્બત નથી. કારણ કે જે રીતે એ લોકો પક્ષ પલટો કર્યો એનો મતલબ સાફ છે કે એમને માત્ર સત્તા સાથે રહેવામાં ગમે છે, સત્તાની મલાઈ ચાટવા માટે એમને મળે અને સત્તાની સાથે રહીને તેમને મંત્રી મન મળે, ધનબળ મળે, તમામ તેમના કામો થાય, તેમના રસ છે. તેમને જનતાની વિચારધારા કે એમાં કોઈ વસ્તુમાં રસ નથી. એ વાત આ ઘટનાથી સાબિત થાય છે. બીજી એક મહત્વપૂર્ણ વાત ધ્વનિ કે મેં તમને પહેલા પણ કીધું કે વારંવાર ભાજપના લોકો મોવડી મંડળને કહી ચૂક્યા છે કે તમે એક પછી એક કોંગ્રેસમાંથી લાવીને લોકોને તમે આ ઇનામ આપી રહ્યા છો. આગામી દિવસોમાં તમારી પાસે કોર્પોરેશનની ચૂંટણી આવશે, આગામી દિવસોમાં ફરીથી તમે 2027માં ચૂંટણીમાં જવાના છો. જો આવી કન્ડિશન સતત થશે તો પછી નારાજગી ક્યાં જશે? કારણ કે શું એમની પાસે કોઈ રસ્તો નથી એવું છે નહીં. કારણ કે બનાસકાંઠાની ચૂંટણીમાં એ વાત સાબિત થઈ ગઈ છે
કે બીજેપીને ગુજરાતમાં હરાવી શકાય છે, બીજેપીને ગુજરાતમાં જે છે એ ફરીથી વિપક્ષમાં મૂકી શકાય છે. માત્ર બસ એટલું જ છે કે જનતાની અંદર તમે નવી ચેતના, જનતાની જી. અંદર તમે નવી વસ્તુઓ કે જે વિકાસની વાતો છે કઈ રીતે પોતાની જી. વાત પહોંચાડી શકો છો. ધન્યવાદ. જી બિલકુલ, આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને